નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, મહત્વ સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 9 જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં માવઠાની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે અરબ સાગરમાં ટ્રફને કારણે વરસાદ પડી શકે છે। ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તારીખ 8 જાન્યુઆરી 9 જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે। કમોસમી વરસાદ પડવાનું કારણ એ છે કે અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીનું ગીત શ્રીરામ ઘર આયેનું ટ્વીટ કર્યું છે। પીએમ મોદીએ લખ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનની રાહનો અંત આવવાનો છે। સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના આતુરતાની રાહ જોઈ રહ્યા છે। ગીતાબેન રબારીનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે। આ બીજી વખત છે કે જ્યારે ગુજરાતના ગાયક ગીતા રબારીએ પીએમ મોદીએ વખાણ કર્યા છે। આ પહેલાં ગીતા રબારીએ G20 સમિતિમાં પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણ વપરાશની ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગની સ્થાપના દ્વારા તેનો પૂર્ણ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે। ઉદ્યોગકારોને ઉદ્યોગની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે। આવા ફાળવેલા પ્લોટ ધારક જો પ્લોટ વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીઓએ પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પરિસ્થિતિ હાલ અમલમાં છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ મહત્વના સમાચાર સામે આવ્યા છે। CNBC આવાજ સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારી મોટી જાહેરાત કરી શકે છે। ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે। હાલ સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહારની મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો છે। આજે જ સુંગરાલામાં મુસાફરીલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગ થયો છે। માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી 5 અતિ આધુનિક ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે। તે પૈકી 2 બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિતિ 2024ની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીમાં કર્યું હતું। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો આજથી અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે। ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિયાઓએ ખરીદી માટે ભારે ભીડ કરી હતી। પતંગના ભાવના ગત વર્ષની તુલનામાં 25-30% વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે એક કોડીને 80થી 90 રૂપિયા સરખામણી આ વર્ષે 150 રૂપિયા થયા છે। ભાવ વધારીની શક્યતાઓ એક સપ્તાહ અગાઉ પતંગ રસિયાઓ ખરીદી શરૂ કરી શકે છે। સફેદ ચીલ ડિઝાઇનવાળી ચીલ મોટા પતંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ક્રિકેટ સમાચાર સામે આવ્યા છે। અફઘાનિસ્તાન સામેની 3 T20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશીપ આપવામાં આવી છે, જ્યારે વિરાટ કોહલીને પણ T20 ફોર્મેટમાં વાપસી કરી છે। ઉલ્લેખનીય છે કે રોહિત અને કોહલીએ 14 મહિનાથી બાદ T20 રમશે। કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ BCCIને જાણ કરી હતી કે બંને ખેલાડીઓ T20 રમવા તૈયાર છે।
ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અગાઉ ખેડૂતોને 15મો હપ્તો મળી ચૂક્યો છે. હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કારોબારી વર્ષ 2023 ને 24 આ બંને હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે ત્રીજા હપ્તાનો સમય છે. તેનો અર્થ એ છે કે આગામી 3 મહિનામાં એટલે કે માર્ચ 2024 પહેલાં ખેડૂતોને 16મો હપ્તો મળી જશે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો આંગણવાડી બહેનો કર્મચારીઓ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પૂર્ણ વિચારણાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ આંગણવાડી વર્કરને ગ્રેજ્યુટી પણ મળશે. હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાએ બેન્ચે ગુજરાત સરકારની રિન્યૂ પિટિશનને ડિસમિસ કરી હતી. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. ગુજરાતમાં ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. વિગતો મુજબ 8 જાન્યુઆરીની રાતે પીએમ મોદી ગાંધીનગર પહોંચશે અને લોકસભાની ચૂંટણી લઈને મોટી બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે. આ બેઠકમાં ગુજરાત તમામ 26 લોકસભા બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે અને આગળની યોજનાની તૈયારી કરવામાં આવશે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે બપોરે પંજાબના સીએમ ભગવત માન સાથે તેઓ વડોદરા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ ગયા હતા, જ્યાં કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેઓએ આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈને ભરૂચ સીટ પર તૈયર વસાવાનું નામ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં જ હાજર થયેલા લોકોએ આ આનંદની લાગણી સાથેનો આ નિર્ણય વધાવ્યો હતો. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે સમીક્ષા હેઠળ યોજાશે. ગૃહમંત્રી ત્યાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે. ઉપરાંત ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં ઈ-બસ સેવાને લીલી ઝંડી આપશે તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના યુવાનોને નિમણૂક પત્રો પણ વિતરણ કરશે. ભાજપ સરકારે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી લાગી રહ્યું છે.